રાજ્યના તમામ જિલ્લા અને શહેરોના ભાજપ પ્રમુખની નિમણૂક ગમે ત્યારે થઈ શકે છે। એવામાં આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ભાજપ મોવડી મંડળ કોની પર પસંદગી ઉતારશે? આણંદમાં ભાજપમાં જૂથબંધીની અસર જોવા મળશે કે પછી પ્રમુખ રિપીટ થઈ શકે છે? આજે આ વિષય પર વાત કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત। એક સમયે કોંગ્રેસનો ગઢ બનેલો આણંદ જિલ્લો હવે ભાજપના ગઢમાં પરિવર્તિત થયો છે। છતાં પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની વિચારધારા ભાજપને નડી રહી છે। એટલા માટે કારણ કે આણંદમાં સૌથી વધુ ક્ષત્રિય મતદારો છે અને કોંગ્રેસની ખામનીતિ આ જિલ્લામાં ભાજપ માટે પણ ઉકેલિયો કોયડો સાબિત થઈ શકે છે। કારણ કે અવારનવાર ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જીતેલી બાજી હારી જાય છે। જો કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 7 વિધાનસભામાંથી 6 વિધાનસભા બેઠકો પર કેસરીઓ લહેરાવીને ભાજપનું વર્ચસ્વ જમાવી દીધું છે। પરંતુ આ વર્ચસ્વ ટકાવવા માટે ભાજપ માટે હવે કપરા ચઢાણ છે। કારણ કે દરેકને પક્ષમાં કોઈને કોઈ હોદ્દો જોઈએ છે અને હોદ્દો ન મળતા પાછલા બારણે વિપક્ષની કામગીરી કરવામાં આવતી હોવાની ચર્ચાઓ પણ ઘણીવાર સાંભળવા મળી છે। જો કે હવે જ્યારે આણંદ નગરપાલિકા મહાનગરપાલિકા બની છે, જેને લઈને હવે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ પદ મેળવવા માટે આશરે 32 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। કહી શકાય કે આણંદમાં જેટલા પણ જૂથ છે એ તમામ જૂથે પોતાના દાવેદારોને પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવડાવી છે અને આ જ પદ માટેની ખેંચતાણ ક્યાંક કોઈ નવા ચહેરા માટે ફાયદા સમાન બની જાય તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે। જો કે રાજકીય ગલિયારોમાં ચર્ચાતી વાતો અનુસાર ભાજપ મોવડી મંડળ કેટલાક જિલ્લાઓમાં જૂથબંધીનો ગૂંચડો વકરે નહીં તે માટે રિપીટ થિયરી પણ અપનાવી શકે છે, તો કેટલાક જિલ્લામાં નો રિપીટ થિયરી પણ અપનાવી શકે છે। જો ભાજપ આણંદ જિલ્લામાં રિપીટ થિયરી અપનાવે છે તો રાજેશ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ પદ ફરીથી મેળવી શકે છે। પરંતુ જો ભાજપ નો રિપીટ થિયરી અપનાવે છે તો જૂથબંધીને ટાળવા માટે પક્ષ કોઈ નવા જ ચહેરાને આ પદ આપી શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે જે રીતે 32 ફોર્મ ભરાયા છે તેની પાછળની એક ચર્ચા એ પણ છે કે આ બહાને પોતાની કામગીરી પ્રદેશ સુધી પણ પહોંચે અને તેઓની નોંધ પણ લેવાય। આણંદમાં જૂથબંધી આંખે ઉડીને વળગે એવી છે। એ પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી, હંમેશા જૂથબંધી ભાજપ માટે માથાના દુખાવા સમાન બની છે અને એવામાં પણ રાજકીય ગલિયારોમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે આ વખતે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ પદે કોઈ ક્ષત્રિય ઉમેદવાર પર પસંદગી ઉતારાય। હવે જ્યારે પ્રમુખ પદ માટે ગમે ત્યારે નામ જાહેર થઈ શકે છે ત્યારે આણંદમાં જ્ઞાતિવાદ પ્રમાણે પ્રમુખ પદ આપવામાં આવે છે કે પછી જૂથબંધીને કારણે કોઈ નવા ચહેરાને પ્રમુખ પદ આપવામાં આવે છે કે પછી ભાજપ રિપીટ થિયરી પર જઈ જૂથવાદને ટાળે છે તે જોવું રહ્યું। આપના મતે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ પદ કયા આધારે આપવું જોઈએ તે કમેન્ટ્સ કરીને અવશ્ય જણાવશો અને અમારી ચેનલ બોલ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।